અમરેલીના જ્યોતિષ અને આગાહીકારની મોટી આગાહી. જયપ્રકાશ માઢકે વરસાદને લઈને કરી છે મોટી આગાહી. હજુ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે. તો આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. 1 જુલાઈએ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે, તો ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. 30 જૂન 1 જુલાઈએ ભારે વરસાદની શક્યતા રહેશે. હજુ આવનારા દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતને વરસાદથી કોઈ મુક્તિ મળે કે રિલીફ મળે એવું લાગતું નથી. કારણ કે હજુ આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે એવી શક્યતા છે. આવતી 1 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વધુ વરસાદ ખાબકવાનો છે, જેમાં ગુજરાતમાં બહુ જ ભારે વર્ષા અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વર્ષાની સંભાવના રહે છે. આવતી 30 જૂન કે 1 જુલાઈ સુધી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તરોત્તર વધુ વરસાદ પડવાનો છે. મધ્ય ગુજરાત કરતાં ઉત્તર ગુજરાતમાં ડબલ અને ઉત્તર ગુજરાત કરતાં દક્ષિણ ગુજરાતમાં ડબલ વરસાદ પડશે. તો જયપ્રકાશ માઢકે કરી છે મોટી આગાહી. અષાઢી બીજને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અષાઢી બીજે જળબંબાકારની શક્યતા રહેશે. અષાઢી બીજના દિવસે પણ ભારે વરસાદ પડી શકે છે. અષાઢી બીજે વરસાદનું બહુ જોર જોવા મળશે, કારણ કે શુક્ર વૃષ્ટિનો કારક ગ્રહ ગણાય છે. આ અંગેનું એક ભજળી વાક્ય છે કે ઘર અષાઢી બીજળી નીમે નિરખી જોઈ, સોમ શુક્ર અને સૂર્યગુરુ જળબંબારણ હોય. એટલે હું એમ માનું છું કે અષાઢી બીજ ઉપર, અષાઢી બીજ આસપાસ ગુજરાતમાં એટલે કે રાજ્યમાં, સૌરાષ્ટ્ર કચ્છમાં અને સમગ્ર દેશમાં વરસાદનું ખૂબ જોર જોવા મળશે. તો સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. સીજે હોસ્પિટલ રોડ, ટાવર રોડ, વાડીલાલ ચોક રોડ તેમજ છેવાડાના અનેક વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તો સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ આંબેડકર ચોક અંડરપાસ પાણી થયું છે. અંડરપાસમાં ભરાયેલા પાણીમાંથી પસાર થતા અનેક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરેલી જિલ્લામાં અષાઢી માહોલ જામ્યો છે. ખાંભા શહેર અને ગીર પંથકમાં બપોર બાદ ફરી વરસાદ શરૂ થયો છે. તો ખાંભા શહેરના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. વાવણી બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો ખંભાળિયા તાલુકાના મોટી ખોખરી, કંડોરણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ પોરબંદર જિલ્લામાં પણ આજે બપોરના સમયે વાતાવરણમાં પલટો આવ્યો છે. પોરબંદર શહેર તથા જિલ્લાના અનેક ગામોમાં ધીમે ધારે વરસાદ શરૂ થયો છે. તો ખેડૂતોએ વાવણી કર્યા બાદ ખરા સમયે જ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લાના 3 તાલુકામાંથી કુતિયાણામાં સારો એવો વરસાદ વરસ્યો છે. રાજકોટ નજીવા વરસાદમાં શહેરના હાલ બેહાલ થયા છે. પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થયું છે. વરસાદી પાણીમાં પોપટપરાનું નાળું બંધ થયું છે. તો બંને તરફથી અવરજવર બંધ થઈ છે. આ તરફ ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. રાજકોટ શહેરમાં સતત 2 વાગ્યાથી અવિરત વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરના અનેક રાજમાર્ગો ઉપર હાલ અત્યારે વરસાદી પાણી ફરી વળ્યા હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે હાલ અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, આ દ્રશ્યો છે રાજકોટ શહેરના પોપટપરાના નાલાના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે પોપટપરાનું નાળું છે તે હાલ અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે અને સાથોસાથ બંને તરફથી અવરજવર છે વાહનોની તે પણ બંધ થઈ ચૂકી છે. અને આ વરસાદી પાણીની અંદર જે પણ લોકો પોતાના વાહનો નાખે છે તેમના વાહનો પણ હાલ અત્યારે બંધ પડી ગયા હોવાના દ્રશ્યો છે
તે ખાસ કરીને સામે આવે છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે રાજકોટ વાસીઓને કરવો પડે છે। જ્યારે રાજકોટ શહેરમાં નજીવો વરસાદ આવે છે ત્યારે પોપટપરાનું જે નાળું છે તે ખાસ કરીને પાણીની અંદર ગરકાવ થઈ જતું હોય છે। વલસાડનો તિથલનો દરિયો આજે પણ તોફાની બન્યો છે। દરિયામાં મોટી ભરતી હોવાથી ઊંચા તોફાની મોજા ઉછળ્યા હતા। આથી આ તોફાની માહોલમાં પર્યટકોને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચન કરાયા હતા। દરિયાના મોજાના કારણે પાણી કિનારો વટાવીને ચોપાટી પર ફરી વળ્યા હતા, જેથી કિનારા પર સ્ટોલ લગાવતા સ્ટોલ ધારકોએ સ્ટોલ ખાલી કરવાની ફરજ પડી હતી। વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારે તોફાની માહોલ હતો। દરિયાના ઉછળતા મોજાની થપાટ એટલી પ્રચંડ હતી કે ચોપાટી પરની ટાઇલ્સો પણ ઉખડી ગઈ હતી। આ તરફ વલસાડમાં વરસાદી માહોલ છવાયો છે। ઉપરવાસમાં સતત વરસાદથી જિલ્લાના તમામ નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે। અનેક જગ્યાએ નીચાણવાળા રસ્તા, ખાડી અને નદી નાળા પરના ચેકડેમ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે। તો પંચલાઈ ગામમાં ટેકરી ફળિયા નજીકથી વહેતી ખાડીમાં પાણીની ભરપૂર આવકના કારણે ખાડીના પાણી રોડ પર ફરી વળતા અવરજવર બંધ થઈ ગઈ હતી, જેથી કામ ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો અટવાયા હતા। ત્યારે રસ્તા પરથી પસાર થવું જોખમી હોવાથી શાળાએ જતા બાળકોને લોકોએ ખભે ઊંચકી ખાડી ક્રોસ કરાવી હતી। તો બીજી તરફ સુરતના સીમાડા વિસ્તારમાં ફરી એકવાર ખાડીપુરનો પ્રકોપ જોવા મળ્યો છે, જેના કારણે સ્થાનિક વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। વર્ષોથી ખાડીપુરની સમસ્યાને લઈને સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે। આક્રોશિત વેપારીઓએ તંત્રને નુકસાનીના વળતર આપવાની માંગ કરી છે। વર્ષોથી સીમાડા વિસ્તારમાં ખાડીપુરનો પ્રશ્ન વણ ઉકેલ્યો રહ્યો છે, ત્યારે ખાડીપુરની સમસ્યાના કાયમી નિરાકરણની પણ સ્થાનિકો ઉગ્ર માંગ કરી રહ્યા છે।